અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે ને એમાં એકાદ બે સાચી પડે છે. લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. વિજ્ઞાન જાથાની ટીમે હવે ભાઈ ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલ ઉપર જે આક્ષેપો નાખ્યા છે, ખરેખર મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે હવામાન વિભાગની અંબાલાલ પટેલ ભાઈ ઘણી બધી આગાહીઓ કરતા હોય છે અને જે આગાહીઓ તે કરે એ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચી પણ પડતી હોય છે. એ વચ્ચે અત્યારે હાલ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ભાઈ અંબાલાલ પટેલ ઉપર આક્ષેપો નાખ્યા છે અને એવું કહ્યું કે આ ઘણા બધા વર્ષોથી, એટલે કે 20 થી 25 વર્ષોથી જે ભાઈ હવામાન વિભાગની આગાહીઓ કરી રહ્યા છે એ ખોટી આગાહીઓ કરી રહ્યા છે. એમની એક પણ આગાહી સાચી નથી પડતી અને લોકોને ક્યાંક ને ક્યાંક ડરાવી રહ્યા છે. હવે ભાઈ તમે જોયું કે વિજ્ઞાન જાથાની ટીમ આપણા ગુજરાતની અંદર હોય કે કોઈ પણ અનેક રાજ્યોની અંદર જે ભાઈ અમુક ભુવા ભોપાળાઓ હોય જે લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવતા હોય એમના ત્યાં ક્યાંક ને ક્યાંક રેડ પાડતા હોય છે અને એમનો એ ધંધો બંધ કરાવતા હોય છે. તો હવે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે જે ભાઈ જયંત પંડ્યા એમને ભાઈ અત્યારે હાલ અંબાલાલ પટેલ ઉપર પણ આક્ષેપ નાખ્યા છે અને એવું કહ્યું કે આ બધા ખોટા ધતિંગ છે, તમે આ બધા ખોટા ધતિંગ બંધ કરી દો. તમે આટલા વર્ષ સુધી ઘણી બધી આગાહીઓ કરી પણ એક પણ આગાહી સાચી નથી પડી. હવે ભાઈ અત્યારે હાલ જે પણ લોકો અંબાલાલ પટેલને જાણે છે એમને તો બધાને ખબર જ છે, કારણ કે અંબાલાલ પટેલની આગાહીઓ ભાઈ ક્યાંક ને ક્યાંક મોટા ભાગે સાચી પડતી હોય છે. પણ અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમ મેદાનમાં ઉતરી છે અને અંબાલાલ પટેલનો વિરોધ કરી રહ્યા છે. હવે દર્શક મિત્રો, આ બધી બાબત વિશે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર અંબાલાલ પટેલ જે આગાહીઓ કરતા હોય છે એ આગાહીઓ બધી ખોટી પડતી હોય છે? તમે વિજ્ઞાન જાથાની ટીમને સપોર્ટ કરો છો કે અંબાલાલ પટેલને? એ કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આવનારા સમયની અંદર અંબાલાલ પટેલ શું વળતો જવાબ આપે છે એ પણ જે નવા અપડેટ મળશે એ હું તમને બતાવતો રહીશ. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.